હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીશું. એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ના જે સ્ટાર્ટિંગના 3 દાખલા છે, એટલે કે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની આપણે ગણતરી કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો પહેલા પ્રશ્નમાં આપણને શું કીધું છે, ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 1 કે આકૃતિ 6.23માં જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે, એમાં આપણને રકમમાં એવું કીધું છે કે AB સમાંતર સીડી, એટલે કે જે AB રેખા છે એ આ સીડી રેખાને સમાંતર છે. પછી જે સીડી સમાંતર EF, એટલે કે જે આ સીડી રેખા છે એ EF ને સમાંતર છે. એટલે સિમ્પલી તમને ખબર પડી ગઈ કે AB અને EF પણ સમાંતર છે, પણ આપણને એવું રકમ આપેલું નથી, પણ આપણે એ સમજી લેવાનું છે. પછી આપણને કીધું છે અહીંયા કેટલાક આપણને ખૂણા આપ્યા છે રકમમાં, જેમ કે આ ખૂણો X છે, આ Y છે અને Z છે. તો પછી આપણે આગળની રકમ વાંચીએ કે અને y જેમ z બરાબર 3/7, એટલે કે y ભાગ્યા z કરો તો 3/7 તમને મળે હોય તો x નું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. તો તમને સિમ્પલી શું દેખાય છે? પહેલાં તો ત્રણેય રેખાઓ છે એકબીજાને પરસ્પર સમાંતર છે. કેવી રીતે? તો તમને ચલો એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું કે કેવી રીતે આ જે ત્રણેય રેખાઓ છે એ એકબીજાને સમાંતર છે. તો અહીંયા 3 વિદ્યાર્થી છે, ધારો કે A, B અને C. જેમ આપણે અહીંયા 3 રેખાઓ છે. હવે અહીંયા એને 100માંથી અહીંયા 90 માર્ક્સ આવ્યા છે. તો આપણે અહીંયા ધારો કે કહીએ કે A બરાબર B હોય અને B બરાબર C હોય, એવું આપણને આવે તે રેખાઓ પણ સમાંતર આપેલી છે. તો એને 90 માર્ક્સ હોય તો બીને પણ કેટલા માર્ક્સ હશે? અહીંયા 90 માર્ક્સ છે. હવે તમને બીના માર્ક્સ ખબર પડી ગયા છે 90, તો સીને કેટલા માર્ક્સ હોય? 90 માર્ક્સ હોય. તો આપણે સિમ્પલી કહી શકીએ કે અહીંયા A અને Cને પણ અહીંયા સરખા જ માર્ક્સ છે, કેમ કે A બરાબર B છે અને B બરાબર C છે, એટલે કે અહીંયા A બરાબર C પણ થાય. તો સિમ્પલી અહીંયા જો A સમાંતર AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે, તો AB અને EF પણ અહીંયા સમાંતર થાય. એ તો તમને સિમ્પલી આટલી તો ખબર પડી ગઈ. તો કે ઓકે, એટલે કે ત્રણેય રેખાઓ એકબીજાને અહીંયા સમાંતર છે પરસ્પર. હવે આપણે જોઈએ કે અહીંયા કેટલાક ખૂણા આપેલા છે, જેમ કે અહીંયા આ જે ખૂણો છે એ આપણને અહીંયા X આપેલો છે, પછી આ જે ખૂણો છે આપણને અહીંયા Y આપેલો છે અને આ ખૂણો આપણને અહીંયા Z આપેલો છે. તો તમને સૌપ્રથમ તો શું અહીંયા દેખાય છે? પહેલાં તો અહીંયા જો આ જે AB સમાંતર અહીંયા CD છે, એમાં જે આ એની છેદિકા છે એના દ્વારા અહીંયા એક તરફના અંતઃકોણ બને છે, એટલે કે X અને Y શું છે? અહીંયા અંતઃકોણ છે. એટલે કે બંનેનો સરવાળો કેટલો થશે? અહીંયા 180 અંશ થશે. કેમ કે જો અનુકોણ સમાન હોય, યુગ્મ કોણ સમાન હોય, પણ અંતઃકોણ ક્યારે પણ સમાન ના હોય. એટલે સમાન હોઈ શકે છે, પણ બંનેનો સરવાળો 180 થાય. સમાન હોય એવું જરૂરી નથી, સમાન હોય પણ ખરી અને ના પણ હોય. સમજણ પડી ગઈ? પછી તમને બીજું અહીંયા દેખાતું છે, જેમ કે આ AB સમાંતર EF છે. ઓકે, એમાંથી આ જે આપણી છેદિકા નીકળે છે એના દ્વારા યુગ્મ કોણની જોડ બને છે. તો કે કઈ કે તો કે અહીંયા X અને Z જો તમને દેખાય છે, અહીંયા આપણો સિમ્પલી Z આકાર બને છે આવી રીતે, જેમાં અહીંયા આપણો આ X ખૂણો છે અને આ આપણો Z ખૂણો છે. સમજ પડી? તો X અને Z શું બનશે? આપણા આ Z આકાર બન્યો છે, એટલે કે અહીંયા આપણે યુગ્મ કોણો બનશે. તો એમાં શું કરશે? યુગ્મ કોણો હંમેશા સમાન હોય, એટલે કે જેટલું Xનું માપ હશે એટલું જ અહીંયા Zનું માપ હશે. તો ચલો અહીંયા આપણે સિમ્પલી રફ વર્કની રિમૂવ કરીએ અને આપણી ગણતરી હવે આપણે અહીંયા શરૂ કરીએ. તો કે ચલો ઓકે, ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો સિમ્પલી આપણે અહીંયા રફ વર્કને માત્ર રિમૂવ કરવાનો આપણે પ્રયત્ન અહીંયા કરીએ. ઓકે, અહીંયા વધારાનું રિમૂવ થઈ જાય છે, ચાલશે, આપણે અહીંયા રિમૂવ કરવું નથી. ઓકે, તો ચલો હવે આપણે ગણતરી કરીએ. તો પહેલાં તો અહીંયા આપણે શું લખીશું કે AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે, તો AB સમાંતર EF પણ અહીંયા થાય. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. પહેલી લાઈન તો અહીંયા આપણે એ જ લખી દઈએ કે AB સમાંતર CD અને CD સમાંતર બરાબર નહીં, અહીંયા સમાંતરનું ચિહ્ન આવશે. CD સમાંતર EF છે, તેથી
તેથી AB સમાંતર EF પણ અહીંયા થાય. ઓકે, હવે જો અહીંયા તો કે અહીંયા જે આપણો એક્સ ખૂણો હતો, આ એક્સ અને ઝેડનું માપ કેવું હશે? સરખું હશે, કેમ કે શું છે? એ અંતઃકોણ છે. બે સમાંતર રેખાઓ છે, એની છેદિકા વડે બનતા અહીંયા અંતઃકોણ છે, એટલે કે એ બંને સરખા છે. તો ચલો આપણે પહેલાં તો લખી દઈએ અહીંયા કે એક્સ બરાબર અહીંયા ઝેડ થશે. પણ હવે જો એ કેવી રીતે થાય? તો એનો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ અહીંયા કે જે AB સમાંતર EFની છેદિકા કઈ છે? ચલો આપણે જોઈ લઈએ. તો અહીંયા કંઈ પણ લખેલું નથી, કેમ કે અહીંયા જો કોઈ નામકરણ આપેલા નથી અહીંયા. તો સિમ્પલી આપણે માત્ર અહીંયા શું કહીશું? અહીંયા આપણે છેદિકા જ અહીંયા આપણે કહીશું. તો આપણે લખી દઈએ કે AB સમાંતર EFની છેદિકા વડે રચાતા યુગ્મકોણની જોડ. છેદિકા વડે રચાતી યુગ્મકોણની જોડ. હવે ઘણા વિદ્યાર્થીઓ મને અહીંયા પ્રશ્ન પૂછતા હોય છે કે કેટલાક સર છે અહીંયા યુગ્મકોણની જગ્યાએ યુગ્મકોણ લખાવે છે, એટલે કે એ એવું લખે છે અહીંયા અંતઃયુગ્મકોણ. તો અહીંયા શું આવે? યુગ્મકોણ આવે કે અંતઃયુગ્મકોણ આવે? અને અંતઃયુગ્મકોણનું મિનિંગ શું? તો પહેલાં તો જે આપણે આ નામ છે એ સાચું નામ તો અંતઃયુગ્મકોણ જ છે, પણ અહીંયા કેવું આપણે સિમ્પલી અંતઃયુગ્મકોણ લખતા નથી, સિમ્પલી આપણે યુગ્મકોણ લખીએ છીએ. બંને સમાન જ છે, બંનેમાં કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નથી, બંનેની વ્યાખ્યા પણ સેમ છે, બંનેની એક જ વસ્તુ કહેવાય છે, બંને કોઈ પણ અલગ નથી. આપણે કહીએ છીએ એનું જે નામ છે એ અંતઃયુગ્મકોણ છે, પણ આપણે એને શોર્ટમાં સિમ્પલી યુગ્મકોણ કહીએ છીએ. સમજણ પડી ગઈ? તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. તો જો એક્સ બરાબર ઝેડ થયા. હવે મેં તમને એ કીધું હતું કે આ જે AB સમાંતર CD છે એની છેદિકા વડે અહીંયા શું રચાય છે? અંતઃકોણ રચાય છે, જે આપણા એક્સ અને વાય છે. તો એક્સ અને વાયનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. તો તમને સિમ્પલી અહીંયા જવાબ મળી જશે, અને આપણે એક્સની અંશમાં પણ આપણને મળી જશે. તો આપણે અહીંયા લખી દઈએ કે એક્સ પ્લસ વાય બરાબર અહીંયા આપણું 180 થાય છે. અને કેમ થાય છે? તો આપણે કારણ પણ અહીંયા કૌંસમાં લખી દઈએ કે AB સમાંતર CDની છેદિકા વડે રચાતા એક જ તરફના અંતઃકોણ. ઓકે, અંતઃકોણ છે એટલે આપણે અહીંયા સિમ્પલી લખી પણ દીધું કે અંતઃકોણ છે, એટલે બંને સરવાળો અહીંયા 180 થયો. તો હવે જો આ જે એક્સ છે એની જગ્યાએ આપણે ઝેડ લખી શકીએ, કેમ કે અહીંયા આપણને જે છે આ વાય જેમ ઝેડનું માપ આપણને આપેલું હતું 3:7. તો અહીંયા આપણે ધારણા પહેલાં કરી લઈએ કે ધારો કે આપણે વાય બરાબર, એટલે કે વાય ભાગ્યા ઝેડ બરાબર અહીંયા આપણને 3/7 આપેલું છે. તો વાયને આપણે 3x ધારી લઈએ અને ઝેડને આપણે 7x ધારી લઈએ. પણ અહીંયા આપણે એક્સનું મૂલ્ય પણ શોધવાનું છે, એટલે આપણે કે ધારી લઈએ કે વાય બરાબર અહીંયા 3k, કેમ કે આપણું એક્સ મિક્સ થઈ જશે એમ. અને ઝેડ બરાબર અહીંયા આપણે 7k ધારી લઈએ, એટલે કે અહીંયા 3k અને 7k લેતા. તો ચલો આપણે આજે ઉપરલું છે ને આપણે રિમૂવ કરી દઈએ કે આપણે અહીંયા ધારણા કરી છે કે વાય બરાબર 3k અને ઝેડ બરાબર આપણે 7k અહીંયા લઈશું. તો હવે જે એક્સ પ્લસ વાય છે તે આપણને ઝેડની કિંમત ખબર છે કે 3k છે. તો આપણે એક્સની જગ્યાએ ઝેડ લખી શકીએ, કેમ કે એક્સ અને ઝેડ તો અહીંયા સમાન છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ઝેડ પ્લસ વાય બરાબર અહીંયા આપણે 180. કેમ આપણે સમાન લખ્યા? કેમ કે એક્સ અને ઝેડ અહીંયા સમાન છે. ઓકે, તો ઝેડની કિંમત કેટલી છે? અહીંયા 7k છે અને વાયની કિંમત અહીંયા 3k છે. તો અહીંયા 7k પ્લસ 3k બરાબર અહીંયા 180 થાય. તો 7 અને 3kનો સરવાળો કેટલો થશે? અહીંયા 10k થશે. તો 10k બરાબર અહીંયા 180 થશે. તો આપણે કેને કરતા બનાવીએ તો 10 અહીંયા ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, એટલે કે 180 ભાગ્યા અહીંયા 10.
તો 0 0 ઉડી ગયા. તો સિમ્પલી આપણને કેની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 18 મળી. આપણને આ કેની કિંમત મળી ગઈ સિમ્પલી. હવે જો તમારું શું છે અહીંયા, તો કે y બરાબર 3 કે છે, z બરાબર 7 કે છે. સિમ્પલી કિંમત મૂકો, તમને જવાબ મળી જશે. અને આપણે શોધવાનું શું છે? અહીંયા એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો એક્સ અને ઝેડ તો સમાન છે, તો ચાલો આપણે શોધી લઈએ. આપણને અહીંયા ખાલી એક્સનું મૂલ્ય શોધવાનું છે. આપણે ત્રણેયનું મૂલ્ય અહીંયા લખી દઈએ કે જવાબમાં. તો અહીંયા પહેલાં આપણે એક્સનું મૂલ્ય લખીએ કે એક્સ બરાબર ઝેડ છે. ઝેડની કિંમત અહીંયા આપણે કેટલી છે? તો કે ઝેડની કિંમત છે અહીંયા 7 કે. તો ચલો લખી દઈએ અહીંયા. તો 7 કે. કેની કિંમત આપણને ખબર છે, તો 7 ગુણ્યા કે છે, તો 7 ગુણ્યા અહીંયા કેની જગ્યાએ 18 થશે. તો 18 70 કેટલા થાય? અહીંયા 126 થશે. 126 આપણને જવાબ મળી ગયો. જે આપણે એક્સની કિંમત શોધવાની હતી એ. વાયની આપણને શોધવાની કીધું નથી, પણ આપણે અહીંયા શોધી લઈએ કે y બરાબર આપણને અહીંયા 3 કે આપેલું છે. તો સિમ્પલી 3 ગુણ્યા કેની કિંમત કેટલી છે? 18 છે. તો 3 ગુણ્યા 18 કેટલા થશે? સિમ્પલી અહીંયા આપણે 54 થશે. તો આપણને જવાબ પણ મળી ગયો. અને તમે અહીંયા સાબિત પણ કરી શકો છો કે x પ્લસ વાય આપણું 180 હતું. તો થાય છે કે નહીં? તમે આ બંનેનો સરળ કરશો 180 થશે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો કે એક્સની કિંમત શું છે? અહીંયા આપણી 126 છે. તો એને આપણે હાઇલાઇટ કરી લઈએ. આ આપણો અહીંયા જવાબ છે કે એક્સની કિંમત જે આપણે શોધવાની હતી એ 126 છે. આ આપણે વધારાનું શોધ્યું છે. તમને પૂછ્યું નહોતું, છતાં પણ તમારે આવું કોઈ પણ દાખલો પૂછાય, તમારે ગોખવાનું નથી કે એક્સની કિંમત શોધી લીધી. આ રીતે તમને કંઈ પણ પૂછે, એક્સની જગ્યાએ વાય પૂછે, તમને ખાલી એની રીત આવડવી જોઈએ અને તમને જવાબ આવડવો જોઈએ. તમે ગોખશો તો તમે ભૂલી જશો, પણ તમે એની કોન્સેપ્ટ યાદ રાખશો તો તમને રકમ બદલીને બીજો દાખલો પણ આપશે, તમે આકૃતિમાં જોઈને ગણી શકશો. તમે આટલા બધા દાખલા તો બુકના ગણિતના યાદ નહીં રાખી શકો, તમારે કોન્સેપ્ટ યાદ રાખવાના છે. અને 6.2 તો 6.1 કરતાં થોડું ઇઝી છે. અને તમે 6.1 આગળ ગણીને આવ્યા છો, ટોટલ 6 ઉદાહરણ ગણીને આવ્યા છો, એટલે તો તમને સાવ 6.2 થોડું ઇઝી લાગતું છે. કેમ કે આટલા બધા દાખલા તમે ગણ્યા એટલે તમને થોડું હવે કોન્સેપ્ટ સમજણ પડતો જતો હશે કે આ અનુકોણ શું છે, યુગ્મ કોણ શું છે, અહીંયા અંતઃકોણ શું છે. તમને દરેક કોન્સેપ્ટ ધીરે ધીરે સમજણ પડતો છે કે સમાંતર રેખાઓ છે, છેદિકા છે, એ તમને હવે દેખાતો છે કે આવી રીતે કરીશું તો આ દાખલાનો જવાબ આવી જશે. તો ચલો આપણે વાતો નહીં કરીએ, કેમ કે લેક્ચર લાંબો મળી છે. એની પહેલાં આપણે અહીંયા ગણતરીની શરૂઆત કરીએ, કેમ કે વાતો કરવા માટે તો બહુ સમય હોય છે, પણ આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો ચલો આપણે ગણતરી કરીએ કે પ્રશ્ન નંબર 2 એમાં આપણને અહીંયા શું કીધું છે કે આકૃતિ 6.24માં AB સમાંતર CD છે, એટલે કે જે AB રેખા છે એને સમાંતર અહીંયા CD રેખા છે. પછી આપણને શું આપેલું છે કે EF લંબ CD, એટલે કે જે EF છે એ અહીંયા સીડીને લંબ છે. તમારે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા EF છે પણ લંબ કોને છે? સીડીને છે. એટલે કે અહીંયા આ 90° ખૂણો બનશે, જે પણ હોય એ. અને જે આપણને ખૂણો આપેલો છે કે GED બરાબર 126° છે. તો ક્યાં છે G? તો જો તમને બતાવું, આ રહ્યો G અને આ E અને D, એટલે કે જે આપણો આખો ખૂણો છે એ કેટલા અંશનો છે? અહીંયા આ GED આપણો 126° છે. ઓકે, તો હવે આપણને અહીંયા 3 ખૂણા શોધવાના છે. પહેલો ખૂણો તો છે ખૂણો AGE. તો ચાલો આપણે જોઈએ તો કે આ AGE એટલે કે આપણે જે આ ખૂણો છે એ અહીંયા આપણે શોધવાનો છે. અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક લખી લઈએ. પછી ખૂણો છે ખૂણો GEF, એટલે કે આ ખૂણો GEF, એટલે કે ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા આ જે આપણો 90 સિવાયનો ખૂણો છે એ આપણે શોધવાનો છે. અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કરીએ, પણ તમને જવાબ મળી ગયો છે કે આખો ખૂણો 126 છે, આ 90 છે. તો આ કેટલો હશે? તો 126માંથી 90 બાદ કરશે, સિમ્પલ તમને જવાબ મળી જશે કે આ ખૂણો આપણો 36° હશે. ડાયરેક્ટ તમને પેન ઉઠાવ્યા વગર પણ અહીંયા તમને કેટલાક દાખલાના જવાબ મળી જશે. પછી આગળ આપણે જોઈએ કે ખૂણો FGE આપણે અહીંયા શોધવાનો છે. તો કે ખૂણો FGE, તો કે આ આપણે ખૂણો અહીંયા શોધવાનો છે. તો ચાલો આપણે અહીંયા શોધી લઈએ સિમ્પલી. તો જો તમને ડાયરેક્ટ દરેક જે ખૂણા છે એનો તમે ડાયરેક્ટ જવાબ ગણીને બતાવો કે પેન ઉઠાવ્યા વગર અહીંયા તમે ગણતરી કરી શકો છો. કેવી રીતે તમને હું બતાવું, ચલો. તો કે પહેલાં આપણો ખૂણો અહીંયા શોધવાનો છે, ખૂણો AGE. તો જો અહીંયા જે આપણી AB અને અહીંયા CD આપણી સમાંતર રેખાઓ છે, એની છેદિકા અહીંયા આપણું આ G અને આ આપણું અહીંયા E બને છે. તમને દેખાય છે? તો કે હા, જે આ આપણો ખૂણો છે 126° છે. તો અહીંયા જો Z આકાર રચાય છે. ઓકે,
તો કે આ આપણી યુગ્મકોણની જોડ બનશે, તો આ પણ આપણો 126 અંશ થશે. એટલે કે આ જે ખૂણો છે એ આપણો સિમ્પલી 126 અંશ થશે. તો કે હા તમને દેખાય છે જો આપણો આ ઝેડ આકાર રચાય છે. તો કે ઓકે, તમને સિમ્પલી સમજ પડી ગઈ. થોડી મારો પેન થોડી હલી ગઈ હતી પણ તમને સમજ પડી ગઈ હશે કોન્સેપ્ટમાં. આ પણ તમને ખબર પડી ગઈ, 36 અંશનો ખૂણો છે. ઓકે, તો બે તો તમને જવાબ મળી ગયા. હવે આ જે આપણો શોધવાનો છે ખૂણો FGE, તો જો આપણી અહીંયા રેખા છે AB, એના પરથી અહીંયા આપણું એક કિરણ નીકળે છે. તો આ બંને ખૂણા કેવા બનશે? રેખિક જોડના ખૂણા બનશે. તો જો બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો આ ખૂણો જે આપણો છે, આ સાઈડનો ખૂણો એ 126 છે. તો આ સાઈડનો ખૂણો કેટલો થશે? 126 માઇનસ અહીંયા 180માંથી 126 આપણે બાદ કરવાના છે. તો સિમ્પલી આ ખૂણો આપણને 54 અંશનો મળી જશે. તો આવી રીતે તમે ગણતરી કર્યા વગર પણ જવાબ મેળવી શકો. પણ તમને કેવું, જ્યારે તમને બધું કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે તમે ગોખશો તો તમે ભૂલી જશો. ખાલી તમને ગણતરી યાદ હશે ગોખશો ત્યારે, પણ ગોખ્યું નહીં તો તમને દરેક કોન્સેપ્ટ યાદ રહેશે. તો ચલો આપણે અહીંયા રફ વર્કની રિમૂવ કરીએ અને સિમ્પલી જે પણ આપણે જવાબ શોધવાના છે આપણે અહીંયા ગણતરી કરીને શોધી લઈએ. તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. પહેલાં તો જે આપણા ખૂણા છે, અહીંયા ખૂણો AGE અને ખૂણો GED એ સમાન બનશે. કેમ સમાન બનશે? કેમ કે એ બે સમાંતર રેખાઓની છેદિકા વડે રચાતા યુગ્મકોણની જોડ છે. તો ચલો આપણે લખી દઈએ કે પહેલાં તો ખૂણો AGE બરાબર ખૂણો GED. તો ચલો એનું આપણે કારણ પણ અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ કે AB સમાંતર CDની છેદિકા કઈ છે? અહીંયા GE. તો AB સમાંતર CDની છેદિકા અહીંયા GE વડે રચાતી યુગ્મકોણની જોડ. રચાતી યુગ્મકોણની જોડ. તો તમને સિમ્પલી અહીંયા કારણ પણ સમજણ પડી ગયું. તો જો અહીંયા જે ખૂણો GED છે એનું માપ તો અહીંયા તમને ખબર છે, રકમમાં આપેલું છે કે જે GED છે અહીંયા 126 અંશ છે. તો સિમ્પલી તમને જવાબ અહીંયા મળી જશે કે જે ખૂણો AGE છે એનું માપ કેટલું થશે? અહીંયા ખૂણો AGE બરાબર અહીંયા બરાબરની આ સાઈડ આપણે આની કિંમત મૂકી દઈએ તો 126 અંશ છે. તો AGEનું માપ પણ અહીંયા આપણને 126 અંશ મળશે. તો એનો આપણને જવાબ મળી ગયો. તો સિમ્પલી એને આપણે અહીંયા કૌંસમાં મૂકી દઈએ અને એને આપણે અહીંયા હાઇલાઇટ પણ કરી દઈએ. ઓકે, તો ચલો આપણે થોડું ઉપરની તરફ આપણે હાઇલાઇટ કરી દઈએ. ઓકે, તો આ આપણને AGEનું માપ મળી ગયું. હવે આપણે બીજો કયો ખૂણો શોધવાનો છે? અહીંયા ખૂણો GEF. તો અહીંયા જો કયો ખૂણો છે? GEF. તો ચલો બતાવો. આ G છે, અહીંયા E છે ને અહીંયા F છે. તો જે આખો ખૂણો છે જે GED એમાંથી અહીંયા જે આ ખૂણો છે એ 90 અંશનો છે. કેમ કે જે EF હતું એ CDને લંબ હતું, એટલે કે અડધો ખૂણો 90 અંશનો છે અને આખો ખૂણો 126 છે. તો જે બાકી રહેલો ખૂણો કેટલો હશે? 126માંથી આપણે 90 સિમ્પલી બાદ કરવાના છે. તો સિમ્પલી આપણે 36 મળી જશે. તો ચલો આપણે ગણતરી કરીને પણ અહીંયા લખી દઈએ કે અહીંયા અલગ પેનનો આપણે ઉપયોગ કરીએ કે ખૂણો GED જે આખો ખૂણો છે એમાંથી બે ખૂણા બને છે, ખૂણો GEF અને બીજો ખૂણો કયો બનતો હતો? અહીંયા ખૂણો FED. ચલો લખી દઈએ ખૂણો FED. તો GEDનું માપ તમને અને કેમ આ બંને કેમ બંનેનો સરવાળો GED જેટલો થયો? કેમ કે બંને આસન કોણ છે. તો ચલો આપણે કૌંસમાં લખી દઈએ કે બંને આસન કોણ છે. ઓકે, બંને આસન કોણ છે કેમ કે બંનેમાં એક કિરણ અહીંયા સમાન છે. જે EF છે એ બંનેમાં આવે છે. ઓકે, સમજ પડી ગઈ તમને? તો અહીંયા જો GED કેટલું છે? અહીંયા 126 અંશ છે, તમને રકમમાં જ આપેલું છે. ઓકે, પછી આપણે ખૂણો GEF અહીંયા આપણે શોધવાનો છે. FED કેટલું છે? 90 અંશ છે. હવે તમે કહેશો કેમ 90 અંશ છે? તો જો તમને રકમમાં પણ આપેલું છે, રકમ વાંચો ફરીથી. તો કે અહીંયા જો આ EF છે એ CDને લંબ છે, એટલે કે જે આ EF છે એ આપણું અહીંયા CDને લંબ છે, એટલે કે આ જે આપણો ખૂણો છે એ 90 અંશનો બનશે અહીંયા. તો ઓકે, તો તમને એ કેટલો થશે? લંબ છે એટલે કે 90 અંશનો ખૂણો બનશે. તો આપણે અહીંયા માપ લખી દીધું. હવે જે 90 અંશ છે એમને બરાબરની આગળ લઈ જઈએ તો કે માઇનસ થશે. તો 126 અંશ
માઇનસ અહીંયા 90° બરાબર અહીંયા ખૂણો GEF. તો GEFને કરતા બનાવીએ તો ખૂણો GEF બરાબર અહીંયા 126માંથી 90 બાદ જશે તો કેટલા થશે? અહીંયા સિમ્પલી આપણા 36 વધશે. તો અહીંયા 36° તમને અહીંયા સિમ્પલી જવાબ મળી ગયો. તો એને આપણે બોક્સમાં મૂકી દઈએ અને હાઇલાઇટ પણ આપણે અહીંયા કરી દઈએ. ચલો થોડું આપણે ઉપરની સાઈડ હાઇલાઇટ કરી લઈએ. ઓકે, તો આ આપણને જવાબ મળી ગયો. તો આપણને બે ખૂણાનું માપ મળી ગયું. હવે આપણે ત્રીજો ખૂણો શોધવાનો છે. કયો ખૂણો શોધવાનો છે? અહીંયા FGEનું માપ અહીંયા આપણે શોધવાનું છે. તો ક્યાં છે FGE? તો આ F છે, આ G છે અને E છે. તો મેં તમને કીધું હતું કે આ જે AB રેખા છે અથવા તમે AF રેખા પણ કહી શકો છો સિમ્પલી, કે AF રેખા પર અહીંયા આપણું જે GE કિરણ નીકળે છે એના દ્વારા અહીંયા બે રેખિક જોડના ખૂણા બને છે. એક આપણો 126° છે, તો બીજો કેટલો થશે? 180 - 126° થશે. તો સિમ્પલી આપણને અહીંયા જવાબ મળી જશે કે આપણો કેટલા અંશનો ખૂણો છે? 54° ખૂણો હશે. તો ચલો આપણે ગણતરી કરીને પણ અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા દરેક દાખલા મેક્સિમમ તમારો પેન ઉપાડ્યા વગર જવાબ મળી જશે. કેટલું સિમ્પલ છે, સાવ સિમ્પલ છે. પણ ક્યારે? જ્યારે તમે ગણિતમાં રસ ધરાવશો ત્યારે તમારે દરેક વસ્તુ રસથી ગણવાની છે. એવું નથી કે તમે આમ જબરજસ્તી કરતા હોય. તમે આમ રસ લઈને ગણશો, તમે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને સમજતા જશો કે આજે મારો આ ચેપ્ટર પૂરું જ કરવું છે. લેક્ચર નંબર 7 પણ જોયેલું અને જે આગળના બંને દાખલા છે એ પણ લેક્ચર જોયેલું. તો તમને સિમ્પલી દરેક વસ્તુ આવડતી જશે. તો ચલો આપણે અહીંયા હવે આગળની ગણતરી કરીએ કે અહીંયા આપણી રેખા કઈ હતી? રેખા AF પર કિરણ GE આવેલું છે. કિરણ GE આવેલ છે. એના કારણે અહીંયા બે રેખિક જોડના ખૂણા બને છે. કયો ખૂણો બને છે? એક તો આપણો ખૂણો છે અહીંયા AGE અને બીજો ખૂણો છે FGE. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો AGE અને બીજો ખૂણો છે અહીંયા ખૂણો FGE. બંને રેખિક જોડના ખૂણા છે, એટલે કે એનો સરળો કેટલો થશે? અહીંયા 180° થશે. બંને ખૂણાઓ આપણી જે AF રેખા છે, AF હતા એ બી તમે કંઈ પણ કહી શકો છો, એના પણ આવેલા છે. તો ચાલો આપણે કૌંસમાં લખી દઈએ કે કેમ આ ખૂણાનો સરળો 180° થયો? કેમ કે આ રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા. ઓકે, સિમ્પલી તમને કારણ પણ મળી ગયું અહીંયા. તો જો AGE તો તમને ખબર છે. તમે કહેશો કે આ રકમમાં પણ આપેલો નથી, તો ક્યાં છે AG? તો કે આપણે સૌપ્રથમ AGEનું માપ અહીંયા આપણે શોધ્યું હતું, 126° છે. ઓકે, તો અહીંયા આપણને 126° માપ ખબર છે, 126°. પછી આપણે FGEનું માપ અહીંયા શોધવાનું છે. તો ચાલો આપણે એને એમ જ લખી દઈએ અને અહીંયા 180°. તો સિમ્પલી આપણે FGEને કરતા બનાવીએ તો ખૂણો FGE બરાબર અહીંયા 180° માઇનસ અહીંયા 126, અહીંયા પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થશે. તો માઇનસ 126°. તો ખૂણો FGE બરાબર અહીંયા 180માંથી 126 જશે તો કેટલા વધશે? સિમ્પલી આપણે અહીંયા 54° વધશે. તો આપણે સ્ટાર્ટિંગમાં જે પેન ઉઠાવ્યા વગર માપ શોધ્યા હતા એ જ આપણને અહીંયા સેમ ટુ સેમ માપ મળ્યા છે. તો બસ આટલા સિમ્પલ દાખલા છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જવાનું છે. ખાલી તમારા કોન્સેપ્ટ ક્લિયર છે, તમને દરેક વસ્તુ આવડતી જશે. તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 3ની ગણતરી કરીએ, એની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને શું આપેલું છે કે આકૃતિ 6.25માં જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે, જેમાં PQ સમાંતર ST છે. એટલે કે આ જે PQ રેખા છે એને સમાંતર અહીંયા ST રેખા છે, જેમાં આપણને અહીંયા ખૂણાનું પણ માપ આપ્યું છે કે ખૂણો PQRનું માપ છે 110° છે. તમે અહીંયા જોઈ શકો છો એ ખૂણો PQR, આનું માપ કેટલું છે? 110° છે. પછી ખૂણો RSTનું માપ અહીંયા 130° છે. એટલે કે ખૂણો RST જે આ ખૂણો છે એનું માપ અહીંયા 130° છે. તો આપણને કયા ખૂણાનું માપ મેળવવાનું છે? અહીંયા ખૂણો QRSનું માપ મળો, એટલે કે ખૂણો QRS એટલે કે જે વચ્ચેનો ખૂણો છે એનું અહીંયા આપણે માપ મેળવવાનું છે કે આ ખૂણાનું માપ કેટલું છે. હવે તમને અહીંયા એક સૂચના પણ આપી છે કે બિંદુ R માંથી પસાર થતી STને સમાંતર એક રેખા દોરો. તો ચલો આપણે બિંદુ R માંથી પસાર થતી એક રેખા દોરીએ જે અહીંયા STને સમાંતર હોય. તો અહીંયા આપણે એક રેખા દોરવાનો પ્રયત્ન કરીએ કે જે R માંથી અહીંયા પસાર થાય છે અને STને સમાંતર હોય.
તો અહીંયા આપણે નામ આપી દઈએ કે આ આપણી રેખા અહીંયા AB રેખા છે. હવે જો પહેલાં તો PQ સમાંતર ST છે. હવે આ રેખા ST ને સમાંતર છે તો PQ ને પણ સમાંતર થશે, કેમ કે PQ અને ST એકબીજાને સમાંતર છે, એટલે કે આ ત્રણેય રેખાઓ એકબીજાને સમાંતર થાય છે. સમજણ પડી ગઈ એટલી તમને? તો હવે જો અહીંયા તમને સિમ્પલી પેન ઉઠાવ્યો કે તમને એક જ મિનિટમાં તમને અહીંયા જવાબ કહી દઉં, 30 સેકન્ડમાં તમને જવાબ કહી દઉં કે જે આપણો વચ્ચેનો ખૂણો છે QRS એ કેટલો થશે. તો ચાલો આપણે હવે ગણતરીની શરૂઆત કરીએ. તો જો પહેલાં તો PQ સમાંતર AB છે, એટલે કે આ જે ખૂણો છે એ 110 છે. એની છેદ આ તો હું તમને સમજાવું છું એટલે ન કહેજો ડાયરેક્ટ, પણ હું તમને કહી શકું છું, પણ સમજાવું છું એટલે તમને 1 મિનિટ જેટલો સમય લાગશે. ના તમે ડાયરેક્ટ 30 સેકન્ડમાં તમે આનો જવાબ કહી શકો છો. એટલે કે PQ અહીંયા છે, એને સમાંતર અહીંયા AB રેખા છે, એમાંથી અહીંયા આપણી આ એની છેદિકા છે. કઈ છેદિકા છે? QR. તો જે એક બાજુના અંતઃકોણ છે તો એનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો આ 110° છે, તો આ જે ખૂણો છે એ કેટલો થશે? 180 - 110, એટલે કે આ આપણો 70° ખૂણો થશે. ઓકે. હવે જો આ સાઈડ પણ એવું જ છે કે ST જે છે એ પણ અહીંયા ABને સમાંતર છે, એટલે કે આ જે આની રેખા છે, એટલે કે જે RS છે એ એની છેદિકા છે. તો આ બંને અંતઃકોણો બનશે, જે આ ખૂણો છે અને આ ખૂણો છે. તો આ ખૂણો 130 છે, તો આ ખૂણો કેટલો બનશે? 180 - 130. તો આ આપણો 50° ખૂણો બનશે. હવે તમને શું દેખાય છે? તો કે હું અલગ પેનથી ઉપયોગ કરું અહીંયા, કે જે આપણી અહીંયા AB રેખા છે એના પર અહીંયા બે કિરણ આવેલા છે, એટલે કે જે આપણું આ QR હતું એ અને જે RS હતું એ, એના દ્વારા અહીંયા 3 ખૂણા બને છે. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે, કેમ કે એ કેવા બનશે? રેખિક જોડના ખૂણા બનશે. તો આ 70 છે, આ 50 છે. તો આ જે વચ્ચેનો ખૂણો કેટલો બનશે? એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો 180°. તો આ બંનેનો સરવાળો 120° છે. તો આપણે 180માંથી 120 બાદ કરીએ તો વચ્ચેનો ખૂણો આપણને સિમ્પલી 60° મળે. તો જો કેટલો સિમ્પલ છે દાખલો, ખાલી તમારે ગણતરી કરવી પડશે હવે સ્ટેપ બાય સ્ટેપ. તો ચલો હવે આપણે ગણતરી કરી લઈએ. આ તો તમને 30 સેકન્ડમાં સમજણ પડી જાય કે PQ સમાંતર AB છે, આ 110 છે તો આપણું 70 થશે. પછી આ આપણો 130 છે તો આપણું 50 થશે. પછી સિમ્પલ તમને સમજ પડી જાય કે આપણને સરવાળો 120° છે તો આપણો સિમ્પલી 60° થઈ જશે. આટલો સિમ્પલી દાખલો છે. પણ તમારે કેવું, જ્યારે તમને દરેક કોન્સેપ્ટ સમજણ પડ્યા હોય ત્યારે, કે અહીંયા રેખિક જોડનો પણ કોન્સેપ્ટ તમને ખબર હોય, અહીંયા અંતઃકોણવાળો કોન્સેપ્ટ પણ ખબર હોય, ત્યારે તમને આ દરેક દાખલા આવડી જશે. તો ચલો હવે આપણે ગણતરી કરી લઈએ કે ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક માહિતી મેળવતા જઈએ. તો અહીંયા પહેલાં તો શું આપણને આપેલું છે કે PQ સમાંતર ST છે. હવે R બિંદુમાંથી એક રેખા મળે છે જે ST ને સમાંતર છે, એવી આપણે અહીંયા દોરવાની છે. તો એ ST ને પણ સમાંતર થશે અને PQ ને પણ સમાંતર થશે. તો આપણે અહીંયા લખી દઈએ કે પહેલાં તો આપણને અહીંયા રકમમાં આપેલું છે કે PQ સમાંતર ST છે અહીંયા, પછી તેમજ R બિંદુમાંથી પસાર થતી રેખા AB એવી રચો કે PQ અને ST ને સમાંતર હોય. ઓકે. તો આપણને મળી ગયો. તો હવે જો અહીંયા PQ સમાંતર AB છે તો આપણા અહીંયા અંતઃકોણની જોડ રચા છે. તમને ખબર જ છે કે જે 110 ખૂણો છે અને જે આપણે 70° માપ શોધ્યું હતું એ આપણા ખૂણા કેવા છે. ચલો આને આપણે રિમૂવ કરી દઈએ, કેમ કે આ તો હવે આપણે શોધવાનું છે. આ તો પહેલાં આપણે ગણતરી તમને સમજાવવા માટે મેં અહીંયા માહિતી લખી હતી કે આ બંને ખૂણા 110 જે અને જે આ ખૂણો છે એ કેવા બનશે? આપણે અહીંયા અંતઃકોણની જોડ બનશે, એટલે કે એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180° થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે કયા કયા ખૂણા છે. ખૂણો PQR અને બીજો ખૂણો છે અહીંયા QRA. તો ચલો આપણે બંને અહીંયા લખી દઈએ કે ખૂણો PQR અને બીજો ખૂણો છે ખૂણો QRA. એ બંનેનો સરવાળો અહીંયા 180° થશે. અને કેમ થયા એ બંને ખૂણાનો સરવાળો 180°? તો અહીંયા આપણે લખી દઈએ કે PQ સમાંતર ABની છેદિકા, જે આપણી છેદિકા કદાચ QR જ છે છતાં પણ આપણે જોઈ લઈએ અહીંયા કે ઓકે, એની છેદિકા જે છે QR, છેદિકા
ક્યુઆરના અંતઃકોણ, ક્યુઆરના અંતઃકોણ. ઓકે, તો આપણે અહીંયા કારણ પણ મળી ગયું. તો હવે જો PQR કેટલું છે તમને રકમમાં આપેલું છે કે PQR બરાબર આપણને અહીંયા 110 આપેલું છે. જો તમને રકમમાં આપેલું છે કે 110 છે, તો ચાલો આપણે અહીંયા માપ મૂકી દઈએ કે PQR બરાબર થશે અહીંયા 110. પછી આપણને QR એનું માપ અહીંયા ખબર નથી કે QR એ ખૂણો બરાબર અહીંયા 180. તો આપણે QR એને કરતા બનાવીએ તો ખૂણો QR એ બરાબર અહીંયા 180. સરખી રીતે લખી દઈએ 180 માઇનસ અહીંયા 110 થશે. તો ખૂણો QR એનું માપ કેટલું થશે 180 માઇનસ 110. તો એ આપણને કેટલા મળશે અહીંયા સિમ્પલી 70 મળી જશે. તો આ આપણને કોનું માપ મળ્યું ખૂણા QR એનું. તો આ જે ખૂણો છે એ આપણને અહીંયા સિમ્પલી 70 મળ્યો. હવે આપણે આ સાઈડ ગણતરી કરીશું જે કે ST રેખા છે એ પણ અહીંયા ABને સમાંતર છે. એટલે કે જે આ ખૂણો છે આપણો ખૂણો કયો ખૂણો TSR અને ખૂણો SRB એ પણ શું બનશે અહીંયા અંતઃકોણ બનશે કેમ કે જેની છેદિકા છે RS એના દ્વારા અહીંયા બે અંતઃકોણ રચાય છે. તો ચલો આપણે લખી દઈએ. તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે અહીંયા આપણો એ બંને ખૂણાનો સરવાળો આપણને અહીંયા 180 થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ સિમ્પલી. તો આપણે અહીંયા લખી દઈએ, આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે ખૂણો TSR અને બીજો ખૂણો હતો અહીંયા આપણો ખૂણો SRB બરાબર અહીંયા આપણને 180 થશે. કેમ બંને ખૂણાનો સરવાળો 180 થયો? કેમ કે જે આપણી ST રેખા હતી ST સમાંતર AB ની છેદિકા જે આપણી RS હતી છેદિકા RSના અંતઃકોણ. ઓકે, તમને અહીંયા કારણ પણ મળી ગયું. હવે જો જે આ TSR છે એ આપણને રકમમાં આપેલું છે 130. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ એટલે કે RST અથવા TRS તમે કંઈ પણ કહી શકો છો. એટલે કે TSR આપણે અહીંયા કદાચ લખવામાં મિસ્ટેક થઈ છે. ઓકે, ના સરખું જ લખ્યું છે કે તમે RST કહો અથવા TSR કહો પણ તમારો R વચ્ચે ના હોવો જોઈએ, વચ્ચે તમારો S હોવો જોઈએ. તમે આગળ S એટલે કે R અને Tને તમે આગળ પાછળ લખી શકો છો. એટલે કે એનું માપ કેટલું છે આપણને અહીંયા 130 આપેલું છે. તો કે ઓકે, અહીંયા આપણે લખી દઈએ કે 130 છે. આપણે જે ખૂણો SRB છે એનું માપ આપણને ખબર નથી તો આપણે અહીંયા શોધીશું કે ખૂણો SRB બરાબર અહીંયા 180 થાય છે. તો ઓકે, તો SRBને આપણે અહીંયા કરતા બનાવીએ તો 130 બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો 180 માઇનસ 130. ઓકે, તો ખૂણો SRB બરાબર અહીંયા આપણને 50 માપ મળશે કેમ કે 180માંથી 130 બાદ થશે તો આપણને 50 માપ મળશે. તો આપણને આ ખૂણાનું માપ મળી ગયું SRBનું. એ આપણને કેટલું મળ્યું અહીંયા આપણને 50 મળી ગયું. તો સિમ્પલી આપણને જે વચ્ચેલો ખૂણો છે એનું પણ માપ મળી જશે કેમ કે આ ત્રણેય ખૂણા કેવા છે અહીંયા એક જ રેખા AB પર આવેલ છે એટલે કે રેખિક જોડના ખૂણા બનશે. તો ચલો આપણે લખી દઈએ કે જે રેખા છે AB પર અહીંયા બે કિરણ આવેલા છે, એક QR અને એક RS. એના દ્વારા અહીંયા ત્રણ ખૂણા બને છે. તો ચલો પહેલાં તો આપણે લખી દઈએ અહીંયા કે આપણી રેખા છે AB પર આપણે અહીંયા સરખી રીતે લખી દઈએ. ઓકે, રેખા AB પર કિરણ QR અને RS આવેલા છે. એના દ્વારા અહીંયા આપણા ત્રણ ખૂણા બને છે. કયા કયા ખૂણા બને છે? એક તો QRA જે આપણો આ ખૂણો છે એ પહેલો ખૂણો QRA. ચલો હું તમને બતાવું. પહેલો ખૂણો છે QRA, પછી બીજો આપણો જે વચ્ચેલો ખૂણો છે QRS અને ત્રીજો આપણો ખૂણો છે આ જે 50 ખૂણો છે SRB. તો ચલો આપણે ત્રણેય ખૂણાને લખી દઈએ આપણે. તો પહેલો ખૂણો છે અહીંયા આપણો QRA, બીજો ખૂણો આપણે શોધવાનો છે અહીંયા ખૂણો QRS
અને ત્રીજો ખૂણો હતો અહીંયા આપણે SRB, હમણાં જ આપણે શોધ્યો 50° ખૂણો છે એ. ટોટલ ત્રણેયનો સરવાળો કેટલો થશે? અહીંયા 180° થશે, કેમ કે એ કેવા છે? ત્રણેય ખૂણા રૈખિક જોડના ખૂણા છે. જે આપણી રેખા છે એક જ રેખા પર આવેલી છે, એટલે કે AB રેખા પર આવેલા છે, રૈખિક જોડના ખૂણા. ઓકે, સિમ્પલી તમને સમજણ પડી ગઈ. તો જો તમને QRAનું માપ ખબર છે અને SRBનું માપ ખબર છે. હમણાં જ આપણે શોધ્યું, જો QRA અહીંયા આપણું 70° છે અને અહીંયા જે આપણું SRB છે એ આપણું 50° છે. તો એ બંને માપ આપણે લખી દઈએ. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે QRA બરાબર અહીંયા આપણું 70° છે. પછી આપણે QRSને આપણે અહીંયા શોધવાનું છે, QRS. પછી SRB અહીંયા આપણું 50° છે, બરાબર અહીંયા આપણું 180°. ઓકે, હવે 70 + 50 કેટલા થશે? આપણા 120 થશે. તો ખૂણો QRS પ્લસ અહીંયા આપણે 120°, બંનેનો સરવાળો કર્યો આપણે, બરાબર અહીંયા 180°. હવે 120ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. તો ખૂણો QRS બરાબર અહીંયા 180° માઇનસ અહીંયા 120°. તો QRS બરાબર આપણને કેટલું માપ મળશે? અહીંયા સિમ્પલી આપણને 60° મળશે, જે આપણે સ્ટાર્ટિંગમાં ગણતરી કરી અને 30 સેકન્ડમાં આપણે જવાબ શોધી દીધો હતો પેન ઉઠાવ્યા વગર. અને અહીંયા આપણે 2 પેજની ગણતરી કરી ત્યારે પણ આપણને સિમ્પલી જવાબ મળી ગયો. ઓકે, તો બસ સાવ સિમ્પલી આવા નાના નાના દાખલા છે. કદાચ આ દાખલો તમને હેતુલક્ષીમાં પૂછે ને 1 માર્ક્સના પ્રશ્નમાં, તો પણ તમને જવાબ આવડી જાય. ખાલી તમે જોવો અને થોડો આઈડિયા લગાવો તો પણ તમને આ દાખલો આવડી જાય એવો દાખલો છે. અને કદાચ તમારે 3 માર્ક્સમાં પણ પૂછાય અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સમજણ પડી ગઈ? તો બસ આ લેક્ચરમાં આપણે 3 દાખલા ગણ્યા. સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 1, 2 અને 3. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે જે આગલા લેક્ચરમાં છે, આ ચેપ્ટરનો આપણો છેલ્લો લેક્ચર હશે, લેક્ચર નંબર 8, જેમાં આપણે સ્વાધ્યાય 6.2ના બાકી રહેલા 2 દાખલા ગણીશું, એટલે કે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. એની સાથે આપણું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થઈ જશે, રેખાઓ અને ખૂણાઓ. પછી આપણે આગળનું ચેપ્ટર જે છે 7મા નંબરનું ચેપ્ટર, એની આપણે શરૂઆત કરીશું, ત્રિકોણની આપણે શરૂઆત કરીશું. તો ઓકે, મળીએ આપણે છેલ્લા લેક્ચરમાં, લેક્ચર નંબર 8માં.